સાનિધ્યમાં હું અહીં આવ્યો ત્યાંનું મારું મગજ કામ નથી કરતું કે સાધુ કરે શું કરે. ખરેખર હું અહીં આવ્યો છું ને કઈ વખાણ કરું એ વખાણ કરવાનું આપણું કામ જ નથી. પણ આ માણસ જોઈએ છે ને તો આપણને એમ થાય ખાલી આ શું આ બાપુ ભજનની તાકાત શું છે, બાપુ મહાપુરુષોની બાપુ શું એવી ચેતના, જ્યાં બાપુ આજે 400 વર્ષથી વધારે બાપુ સમયથી જો હરિહરે હાલતું હોય તો તમે વિચાર તો કરો કે ભજનના શેડા કેવડા ઊંડા ઉતરી ગયા છે. અરે ભાઈ આપણી અકલ નો કામ કરે. અને આ દુનિયામાં બાપુ આ સાધુ સંતો ન હોત ને તો આપણે બાપુ આપણું ઠેકાણું જ ન હોત. આપણે ક્યાં હોત એ ઠેકાણું ન હોત. સંત નો હોત સંસારમાં તો હળગી જાત બ્રહ્માંડ જ્ઞાન કેરી લેરસી ઠારત ઠામો ઠામ. આ સાધુ નો હોત તો આપણે જાત ક્યાં? જેને કાળા ધોળા કરવા જેની માટે વાંધો નથી, હારા માણસ ક્યાં જવું? વિચાર કરજો. 400-450 ગાયો, એના 75 હો બાપુ બસડા, અને શું બાપુ લાખો માણા રોટલો ખાય. બાપુ ખિસ્સામાં હાથ નહીં નાખવાનો, કેવડી મોટી વાત કહેવાય. કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરતી મહાપુરુષોની ધરતી છે બાપુ. કાંઈક એવા મહાપુરુષો દુનિયામાં જન્મી તમને અને મને કઈક માર્ગ આપતા ગયા કે આ માર્ગે હાલજો. આ દાતારોના હમણાં નામ બોલ્યા ને બાપુ, હું દિલથી સલામ કરું છું એને. ભગવાન એને જાજુ આપે. એના માત પિતાને હપરી હો સલામ કરું છું બાપુ. એમને એકવાર જોરદાર તાળીઓ બતાવી લો. આ અમારો સમાજ આમાં ભળ્યો હોય ને હું બહુ રાજી થઉં ખરેખર. આ સાઉન્ડ કે અમારા દરબાર છે બાપુ. સાધુએ જે આંગળી પકડી અને આ દુનિયામાં આ તમે બધા મોટા મોટા બધું સંતો સાધુ બાપુ નીચે બેઠા છે, હમણાં એ ઉપર બઢાવ્યા છે. એ એક સંતોની કૃપા છે. સંતો આ દુનિયામાં બાપુ છે ને માણા જો બનાવી શકે તો સાધુ જ બનાવી શકે, બાકી કોઈ ન બનાવી શકે. મારો ઇતિહાસ બાપુ જેસલ કરતો છો એ માર્ગ બતાવ્યો કે આ કેડે હાલ્યા જાઓ બાપુ, 2 ભાગ થઈ જાય. અમે આ ગાડી લઈને આવ્યા ને એટલું ટ્રાફિક હતું ને. અરે બાપુ આ પોલીસ ખાતાને હું વંદન કરું છું બાપુ. પોલીસ ખાતા એ કે અંદર ગાડી નહીં લઈ જવાની. પછી મારો દીકરો ગાડી હલાવતો એ કે પણ આ કલાકાર અનોક્ષી વાઘેલા એમને લઈને આવો બાપુ. જગ્યા કરી દીધી હો. આટલો ભજનનો પાવર મારા રામ. છતાંય જો હજી તમને મને ભજનની એક સાધુ સંતની વાત ન ગમતી હોય, અપાય કહેવાય ભલામણ. તમે 10 કિલોમીટર હાલો. આ તમે જોવો તો ખરા. હમણાં અમને ભાઈ કહેતા હતા આજની તારીખની 2 લાખ માણાએ પ્રસાદી લીધી. વિચાર તો કરો, પાણી નો પવાય. પાણી એક નદી હાલી જતી હોય ને એક હારે જો 2 લાખ માણા પાણી પીવો ને તો નદીનો પરવા તૂટી જાય. આ રોટલાનું ફતે એ તો બાપુ આવા ભજનાનંદી પુરુષોની એવી જ્યાં ચેતના છે ને એને લઈને બધું હાલે. તમે 10 કિલોમીટર હાલો ને એક હરિહર ની હાકલવું પડે. આ કેવું ભજન છે. હમણાં વિજયભાઈ વાણી કરીને જબુમાની એમાં વૈયા જાઓ બાપુ, જિંદગી જીવવાની મજા આવી જાય. અને એમ નામ બાપુ આ રેઠું છે નહીં. કારણ કે આમાં તો છે ને આ માર્ગે ચડ્યા પછી દુઃખી થવું પડે. કારણ કે કસોટી તો હોનાની હોય, લોઢાની ન હોય. હા, સડવું હોય સડજો ને અઘરું તો છે. જેસલ જાડેજો સતી તોરલ મળ્યા ને પછી ભજન નામ, લાંબી વાત છે ટૂંકામાં કહું. સતી તોરલ મળ્યા પછી ભજનના માર્ગે ચડાવ્યા. પછી તોરલે કીધું કે મારા કપડા લઈ અને નદીએ ધોયો. અને તોરલ ના કપડા બાપુ લઈ અને જાડેજો જેથી ધોવા નીકળ્યો ને તેથી જે અંજારની બજારમાં માણસો જેસલ માંથી જે વિતાડી છે ને જેસલ નો આત્મા જાણે છે. અત્યારે અમારી ઈ દશા છે. પણ હવે પાછા વળી એક એવું નથી. ક્યારેક અમુક હજી અમારા મોઢામાં આંગળા ભરા. પણ મેં હક બોલવું ધોનું માતા વલ, આવા નરને આઠે કોર કોઈથી ઉતરે નહીં બાપુ. એના જે મારા આ મેં ભજન ગાય છે કે આખી દુનિયા અમારી